કરવું પડે. એક જ આધાર કયો? એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. મને નેડો તારો લાગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. મને નેરો તારો લાગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ. હે દયા સાગર, દયા કરી મુझ પર, તે માનવ મુझे બનાવ્યો. હે દયા સાગર, દયા કરી મુझ પર, તે માનવ મુझे ને બનાવ્યો. હે દયા સાગર, દયા કરી મુझ પર, તે માનવ મુझने બનાવ્યો. હે દયા સાગર, જય હો. દયા કરી તાળી મુझ પાડજો. પર, તે માનવ મુझને બનાવ્યો. તે દીધું ભોજન, તે દીધું પાણી, તું વિશ્વંભર કહેવાયો. તે દીધું ભોજન, તે દીધું પાણી, તો વિશ્વંભર અને છતાં કહેલાયો. હું ભૂલ્યો તુજને. ભગવાન તે આટલું બધું આપ્યું પણ સુખ મળ્યું એટલે હું તને ભૂલી ગયો. હું ભૂલ્યો તુજને, હું ભૂલ્યો તુજને, છતાં તે મુझને વિસર્યો ના. હું ભૂલ્યો તુજને, હું ભૂલ્યો તુજને, છતાં તે મુझને વિસર્યો ના. મને નેડો તારો લાગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. મને નેરો તારો લાગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ. અને ભગવાનને કહેવાનું શું? અરે મોહ માયાના કાદવમાં લપસું ના, તું હાથ પકડ જે મારો. મોહ માયાના કાદવમાં લપસું ના, તું હાથ પકડ જે મારો. અને આ ભક્તના હૈયેથી તારી શ્યામ ખૂટે ના. તું સાગર, હું છું કિનારો. અરે તારા ભજનનો નાદ, તારા ભજનનો નાદ મારા રોમ રોમે જાગ્યો છે. તારા ભજનનો નાદ, તારા ભજનનો નાદ મારા રોમે રોમે જાગ્યો છે. મને નેડો તારો લાગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ, જય હો. એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. મને નેડો તારો લાગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો
જિંદગી ભર માંગ્યો છે એક તારો સાથ. બસ ભગવાનની પાસે આટલું જ માંગવાનું કે પ્રભુ આપવો હોય તો તારો સાથ આપજે. જન્મો જન્મ મારો હાથ પકડી રાજે, આ મોહ માના કાદવમાં ક્યાંક લપસી ના પડું. અને ભગવાન હું તો ભૂલકનો છું અને મારું તો શું છે, અમે તો ગોડા છે, ગમે તે તારી પાસે માગી લઈએ, પણ શું આપવું શું ના આપવું એ તારે જોજે. જેમાં મારું હિત હોય ને એ જ મને આપજે, મારું અહિત થાય એવું મને આપતો. બસ ભગવાન પાસે આવું માંગ. પણ આપણે તો ભગવાન પાસે કાયમ ચોરીઓ ફેલાય. જોલી મેરી ભર દે બગદાના વાલે, આપણી જોરી જ ખાલી ખાલી રે, બરાતી જ નહીં. ભગવાન કે તારા ભાગ્યમાં જેટલું છે એટલું તને આપીને જ રહું છું, માગવું નહીં પડે. કારણ કે એને બધી ખબર છે. કીડીને કણને હાથીને મન આપવા વાળાને ખબર ના હોય કે આના મનમાં શું છે અને શું જોઈશે, ક્યારે શું આપવું, કોનું લેવું, કોને પાછું આપવું, કોની પાસેથી ઉઠાઈ લેવું, આ બધું કોના કામમાં છે? એના હાથમાં છે. તો પછી એની મરજીમાં આપણે રાજી રહેવું કે નહીં રહેવું? પણ સહેજ જો ભગવાને આપણી મરજી બદલી એની, તાર પેલો તો દુખી 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 રોદરા રડવાના પાછો. અને હું તો કહું છું જો ઘનો ને હો કોમ ના થાય તો ભગવાન હોય બદલી નાખે. હા ભગવાન નહીં હારા પધરાયા આવો જમનાજી. તો આ સ્વાર્થ ભરેલી ભક્તિ છે મારી ને તમારી. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે કે દાન તમારું એવું છે કે જે ઉગે અંત સુધારે. અને મારે તમારે અંત સુધારવો છે. કન્યાની વિદાય થઈ રહી છે, અને જ્યારે કન્યા વિદાય, સાહેબ જગતમાં સૌથી અઘરામાં અઘરો જો કોઈ વિષય હોય ને તો બે છે. એક પોતાનું સ્વજન જ્યારે વિદાય લેતું હોય, અને બીજું વાલસોઈ દીકરી 20 વર્ષ સુધી ઘરના આંગણે રમી ભમીને કિલ્લોલ કરતી દીકરી જે દાડે માવતરનું ઘર છોડીને જાય, મા બાપની આંખમાં આંસુ બે વાર આવે. એક વાર પોતાનો દીકરો તરછોડે, યાદ રાખજો. જે દીકરા માટે પૂનમ માની હોય, બાથાઓ રાખી હોય, ટેકો રાખી હોય, કંઈક પથ્થર એટલા દેવ પૂજ્યા હોય, અને ત્યારે મોડ દીકરાનું મોડું દીઠું હોય, ત્યારે એ દીકરો જ્યારે માવતરને ઠુકરાવે, તરછોડે, ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે. અને બીજી દીકરી જ્યારે વાલસોઈ દીકરી ઘર છોડે, ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે. અને કન્યા વિદાય એટલે વસમામાં વસમી વિદાય જો કોઈ હોય ને તો દીકરીની છે. તે સૌથી વધારે જો વસમી લાગતી હોય ને તો દીકરીના બાપને. કારણ કે દીકરો માને વાલો હોય અને બાપને દીકરી વાલી હોય. કારણ કે દીકરી એ તો બાપનું હૃદય છે, દીકરી એ બાપનો કાળજાનો કટકો છે. સાહેબ દીકરી એ વાલનો દરિયો ગણાય. એમ કે દીકરીઓ તો હાપનો ભારો છે. અરે સાહેબ એના બાપને પૂછો કે દીકરી શું છે, એ વાલનો દરિયો છે. અને એ દીકરી જ્યારે વિદાય થતી હોય અને ત્યારે બાપને આમ ભેટે અને બે હૃદય એક થાય, મોટો હિમાલય જેવો પથ્થર દિલનો બાપ હોય ને, પણ છતાં એની આંખમાંથી તે વખત આંસુ સરી પડતા હોય. અને ત્યારે એ બાપનું હૃદય, રડતું હૃદય એમ કે કાળજા કેરો કટકો મારી, અરે ગાંઠથી છૂટી ગયો, હે કાળજા કેરો અજ કટકો મારી, હે ગાંઠથી છૂટી ગયો ન મારી મમતા રૂવે બેડલે નીર જેમ, મમતા રૂવે બેડલે નીર જેમ, વીરડો ફૂટી ગયો અરર કાળજા કેરો ઈ કટકો મારી, ગાંઠથી છૂટી ગયો અને લૂંટાઈ ગયો મારો એ લાડ ખજાનો. અરે લૂંટાઈ ગયો મારો એ લાડ ખજાનો, અને દાદ હું જોતો હર્યો અરર કાળજા કેરો ઈ કટકો મારી, ગાંઠથી છૂટી ગયો. બાપનું હૃદય ઈલોડે ચડ્યું હોય, એની આંખોના ખૂના ભીના શ્રાવણ ને ભાદરો વહેતા હોય, પણ એ બાપ છતાં કાળજું કઠણ રાખી અને દીકરીની વિદાય વખતે તમે જોજો, બાપ એવો પથ્થર બનવાની કોશિશ કરે ને, છતાં એની આંખોના ખૂના ભીના થતા હોય. માથે હાથ દીકરી
ને મૂકીને ખાલી એક જ શબ્દ બાપ બોલે કે બેટા બીજું તો શું તને આપું, જે કઈ મારી પૂંજી હતી, જે કઈ મૂડી હતી, તારી પાછળ મેં લાડ મારો ખજાનો ખાલી કરી દીધો છે, પણ બેટા બસ છેલ્લે માથે વરદ હસ્ત મૂકીને આશીર્વાદ આપીને બાપ એટલું જ કહે છે કે બાબુલ કી દુઆએ लेती जा तुझको सुखी संसार में। बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार में। बाबुल की दुआएं लेती जा तुझको सुखी बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार मिले। मैं कहती कभी ना याद आई ससुराल में इतना प्यार मिले। मैं कहती कभी ना याद आई ससुराल में उतना प्यार मिले। बचपन में झूलाया है तुझको बाहों में मेरी झूलों की तरह। बचपन में झुलाया है तुझको बाहों में मेरी झूलों की तरह। बचपन में झूलाया है तुझको बाहों में मेरी झूलों की तरह। बचपन में झुलाया है तुझको बाहों में मेरी झूलों की तरह। मेरे बाग की नाजुक ये डाली जा तुझको नहीं बहार मिले। मेरे बाग की ये नाजुक डाली या तुझको नहीं बहार मिले। मैं कहती कभी ना याद आई ससुराल में इतना प्यार मिले। मैं कहती कभी ना याद आए ससुराल में उतना प्यार मिले। बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार। અને બાપ દીકરીના માથે હાથ મૂકીને હિબકા ભરતો બાપ કે બેટા જા મારા આશીર્વાદ છે, તું સુખી થજે. કોઈ બાપ એવું ઈચ્છે કે પોતાની દીકરી દુઃખી થાય, અને એ રડતા હૃદયે બાપ દીકરીને વિદાય આપતો હોય અને ત્યારે એની મા પણ એને જઈ અને ભેટે છે, સખીઓને ભેટે છે, ઝાડવા રડે, આખું ગામ બીબકે ચડે, અને મા જ્યારે દીકરીને ભેટે ત્યારે મા એના માથે હાથ મૂકીને શિખામણ આપતી હોય. છેલ્લી શિખામણ માની કઈ હોય છે કે દીકરી સાસરિયામાં જઈને કુળ દીપાવજે રે. દીકરી સાસરિયામાં જઈને કુળ દીપાવજે. એ દીકરી સાસરિયામાં જઈને કુળ દીપાવજે રે. એ દીકરી સાસરિયામાં જઈને કુળ દીપાવજે રે. એ બેટા રહેજો રૂડી રીત, બેટા રહેજો રૂડી રીત, છોડી મહિયરિયાની પ્રીત, છોડી મૈયરિયાની પ્રીત. સૌને પોતાના જાણીને કુળ દીપાવજે. સૌને પોતાના જાણીને કુળ દીપાવજે. માં શિખામણ આપે, યાદ રાખજો. કારણ
આજે પણ કહું છું મારી કથામાં, તમારી દીકરીઓને પણ આ શિખામણ આપજો. બાકી પરણ્યા પછી જે દીકરી પિયરનું ટ્યુશન ચાલુ રાખે ને સાહેબ, એને છૂટાછેડાની ડિગ્રી મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે પરણ્યા પછી પિયર પારકું થઈ જાય છે. તારું સાચું સરનામું એ તારું સાસરું છે. અને મેં એ જોયું છે, આજે બની રહ્યું છે. 90% દીકરીઓ જો દુઃખી થતી હોય ને છૂટાછેડા થતા હોય ને, એની પાછળ સૌથી મોટો હાથ જો કોઈનો હોય ને, ખોટું ના લગાડતા, એની મમ્મીનો હોય છે. રોજ સવાર ઉઠીને ફોન દાડા 25 વાર કે શું કર્યું, શું થયું, કોઈ હેરાન કરે છે, એને એના કર્મ પર છોડી દો. એના ભાગ્યમાં જે સુખ છે એ પ્રાપ્ત થવા દો. શા માટે દીકરીનું ઘર ભંગાવો છો બાપ? દીકરીનું ઘર મંડાવાનું હોય કે ભંગાવાનું હોય? એટલે કહું છું ને કે પરણીને ગયા પછી જે દીકરી પિયરનું ટ્યુશન ચાલુ રાખે એને 100% ડિગ્રી મળે છૂટાછેડાનું. યાદ રાખજો, સનાતન સત્ય છે. એટલે તો મારો કવિ કહે છે ને, બેટા રહેજો રૂડી રીત, બેટા રહેજો રૂડી રીત, છોડી મહિયરિયાની પ્રીત, છોડી મૈયરિયાની પ્રીત, સહુને પોતાના એ જાણીને કુળ દીપાવજે. સૌને પોતાના જાણીને કુળ પાવજે. સેવા પડશે સુખ ને દુઃખ, સેવા પડતે સુખ ને દુઃખ, સેવા પડશે સુખ ને દુઃખ, સેવા પડતે સુખ અને ને દુઃખ, માની ઉજ્જવલ કરજે કુખ, માની ઉજ્જવળ કરજે કુખ. દીકરીને કહે છે કે બેટા સુખ દુઃખ તો સહેવા પડશે, પણ માની કુખ લજવાય નહીં એવું ના કરતી. માની કુખને ઉજ્જવલ કરજે, ઉજાડતી નહીં. ઘણી દીકરીઓ માની કુખને ઉજાડે છે, કારણ કે ગાર તો માએ જ ખાવી પડે ને. તારી મમ્મીએ આવું શીખવાડ્યું છે, આવા સંસ્કાર આપ્યા છે. સાસુ મેનું મારશે કોને? માને. એટલે દીકરીને શિખામણ મળે કેવી? સહેવા એ સહેવા પડશે સુખ ને દુઃખ, સેવા પડતે સુખ ને દુઃખ, માની ઉજ્જવલ કરજે કુખ, માની ઉજ્જવળ કરજે અને કુખ. હિંમત હૈયામાં એ રાખીને કુળ દીપાવજે. હિંમત હૈયામાં રાખીને કુળ દીપાવજે. અને એથી વિશેષ કે જેવી ગંગાજીની ધાર, જેવી ગંગાજીની ધાર, જેવી ગંગાજીની ધાર, જેવી ગંગાજીની ધાર, દેવા વાણીને વિચાર, એવા વાણીને વિચાર. મા દીકરીને કહે છે કે બેટા જેવી રીતે ગંગાજીની ધાર પવિત્ર છે, એમાં ગમે તેટલું કીચડ નાખે, ગંગા પોતાનો સ્વભાવ નથી બદલતી, એ પતિતને પાવન કરવા વાળી છે. એમ જેવી ગંગાજીની ધાર પવિત્ર છે, એમ તારી વાણી પવિત્ર રાખજે, તારા વિચાર પવિત્ર રાખજે. વિચારમાં કોઈ ખોટ ન લાવતી. બાકી આજ તમે જુઓ, ઘણી દીકરીઓ પૈણીને ગયા પછી હાહુમાં ફરિયાદ કરે ને, જીવડો બહુ લોભો છે. થાય છે કે નથી થતી? માં શિખામણ આપે છે કે બેટા જેવી ગંગાજીની ધાર છે ને, એવા તારા વાણી અને તારા વિચારો પવિત્ર રાખજે. ક્યાંક એમાં ખોટ ન આવવા દેતી. કારણ જેવી ગંગાજીની ધાર, દેવી ગંગાજીની ધાર, દેવા વાણીને વિચાર, એવા વાણીને વિચાર, વિવેક મર્યાદા રાખીને કુળ દીપાવજે.
વિવેક મર્યાદા રાખીને કુળ દીપાવજે બેટા તારો વિવેક ગુમાઈશ નહીં અને મર્યાદામાં રહે છે. શાસ્ત્રીની મર્યાદાનું ઉલ્લંઘન કરતી નહીં. આ માં શિખામણ આપે અને સૌથી ઉત્તમ શિખામણ છેલ્લે શું કે સાસુ સસરા છે માં બાપ. સાસુ સસરા છે મા બાપ સાસુ સસરા છે માં બાપ. સાસુ સસરા છે મા બાપ તેમનું જાળવજે તું માપ. એમનું જાળવજે તું માન સેવા તન મનથી સ્વીકારી કુળ દીપાવજે રે. સેવા તન મનથી સ્વીકારી કુળ દીપાવજે રે દીકરી સાસરિયામાં જઈને કુળ દીપાવજે રે. કરી સાસરિયામાં જઈને કુળ દીપાવજે માં કહે છે કે બેટા જેવી રીતે અમે તારા માવતર છીએ, હવે માવતર અમે પતી ગયા, હવે તારું સાચા મા બાપ સાસુ ને સસરા તારા મા બાપ છે. આજ સુધી તું અમારી લાડકવાઈ હતી, હવે એમની લાડકવાઈ બનશે. પણ સાહેબ અહીં થોડુંક સુધરવાની વાત છે. સાસુ એનું જો સાસુ પણ ના બતાવે તો સાસુ કહેવાય ના કહેવાય. પાવર છે સાસુ પાસે, પણ સાસુ એ ભૂલી જાય છે કે હું પણ પરણીને આવી તાર કોકની દીકરી ને બહુ હતી, મારી પર પાવર કરવા વાળું કોક હતું. આ ભૂલી જાય છે. સાહેબ આપણી દીકરી દુઃખી થાય એવું આપણે ઈચ્છીએ છીએ ખરા? એની સાસરીમાં એને દુઃખ પડે એવું ઈચ્છીએ છીએ? એના સાસરી જોડે રોજ વડવાર થાય એવું ઈચ્છીએ છીએ? આપણી ઘેર આવનારી દીકરી બહુ એ કોકની દીકરી છે ને, તો એને આપણે દુઃખી કરીએ આ વેલિડ છે ખરું? વેલિડ છે? તમે તમારી દીકરીનું જેવું શીખું જોવો છો તો એવું હમાની દીકરી તમારી ઘેર આવી છે તો એનું સુખ જોવાની જવાબદારી આપણી નથી? અને એ સાસુ ભૂલી જાય છે. કર્મ સંજોગે કદાચ તારી ઘેર દીકરાનો જન્મ થયો, તને દીકરી નહીં મળી, પણ તું તો કોકની દીકરી છું ને. સાસુએ આટલું યાદ રાખવું પડે. ઘણા એમ કે અમાર તો કઈ દીકરીઓ છે ચિંતા, પણ એ તારું બેડ લક છે, યાદ રાખજો. દીકરી શું છે હવે સમજાવું છું તમને. ઘણા એમ કે દીકરીઓ નથી જોઈતી, ઘણા દીકરા મળે ને પછી દીકરીઓ ભૂલી જાય છે. ઘણો તો એમ કે હારું થયું મારી ઘેર દીકરી નહીં જોઉં. પણ સાહેબ દીકરી એ શું છે એ તમને ખબર છે? દીકરી શું છે એ ખબર છે? તમે કદાચ શિવ મહાપુરાણ ક્યારે સાંભળ્યું છે? અને સાંભળ્યું છે ને તો એ કાન પર ધર્યું નહીં, જીવનમાં ઉતાર્યું નહીં. અમારા શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે. દક્ષ પ્રજાપતિની ઘેર કેટલી દીકરીઓ હતી? કેટલી? 60. પહેલી, અને છતાં કાળક્રમે થઈને ફરી બીજી 60 થઈ. કેટલી થઈ? 120. અને છતાં આદ્ય શક્તિ ભગવતી પરમ્બા એના અનુષ્ઠાન કર્યા અને મેં ખોડો પાથર્યો વિરચીએ કે માં હજુ મારી ઘેર એક દીકરી જોઈએ. યાદ રાખજો 120 દીકરીઓ જેને આજ્ઞે હોય એ 21મી માગે ખરો? આપણી ઘેર તો એક હોય અને જો ભૂલે ચૂકે હવે ફરી દીકરી આપી તો શું થાય? હાહુમાનું નાક ફૂલીને લાલ ચોર થઈ જાય. થાય કે નહીં સાહેબ? 120 દીકરી પર માને અનુષ્ઠાન કરી અને એને 121મી દીકરી માંગી. માએ જાતે એની ઘેર દીકરી તરીકે પ્રગટ થવું પડ્યું. ભગવતી ભવાની આદ્ય શક્તિ રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની જે જનેતા. અમારા શિવ મહાપુરાણમાં દાખલો છે. બીજી વાત કે એને 121મી કન્યા લીધી, આપણી ઘેર એક દીકરી જન્મે. અને યાદ રાખો દીકરી એટલે શું છે? હું તો કહું છું ને કે જેના ઘરમાં દીકરી નથી, દીકરી યાદ રાખજો, તમારા ઘરમાં દીકરી હોય એના લગ્ન તમારા આજ્ઞામાં થાય, મંગળ ફેરા ફરાય, એની પાછળનું રીઝન ખબર છે? એ દીકરી એના બાપના જન્મ, જે બાપના હાથે કન્યાદાન ન થાય એ બાપ સ્મશાનનો રખેવાળ કહેવાય. લખી રાખજો, એના હાથનું ખાવું એટલે સ્મશાનનો ખાધા બરાબર છે.
એ એના બાપના જન્મ જન્માંતરના ગુજરા ઉકેલવા માટે આવેલી છે. બાપના હાથેથી એનું કન્યાદાન થાય ને એના બાપના માથેથી બધા પાતક દૂર થઈ જાય સાહેબ. અને બીજી વાત કે દીકરી એટલે તમારા જન્માંતરના કરેલા. તમે કોઈ મંદિરમાં 501 કે 5001 લખાવો તો તમને પાવતી મળે છે કે નથી મળતી? દાન કર્યાની પાવતી મળે ને? આપે છે કે નહીં? ડાકોરમાં આપણે રણછોડજી આપે છે ને પાવતી, 10 રૂપિયા આપી તો 10 રૂપિયાની પાવતી મળે. અને જોડે પ્રસાદ આપે ને. તો તમારા જન્મના પુણ્ય જ્યારે સુકૃત થયા હોય, તમારા ચોપડે બેલેન્સ થયા હોય, ઈશ્વરના દરબારમાં તમારું બેલેન્સ વધે, ત્યારે એ ભગવાન તમારી ઘેર એની રિસીદ મોકલે. એ રિસીદ બીજું કશું નહીં, એ છે દીકરી તમારી સાહેબ. તમારા સત્કર્મનું, તમારા પુણ્ય કર્મનું રિસીદ, ઈશ્વર તરફથી મળેલી ભેટ, એટલે એ તમારી દીકરી છે સાહેબ. યાદ રાખજો, એ દીકરીને જાળવી લેજો બાપ. એ ક્યાંક તમારું એ વિખરાઈ ન જાય. અને એટલે દીકરીને શા માટે કીધું છે? દીકરી અને બહેનોને, સ્ત્રીઓને તો માને તો શું કીધું? ઈશ્વરનો અંશ કીધો છે સાહેબ. તમારી દીકરી કોકના કુળનો વેલો વધારવા જઈ રહી છે સાહેબ. કોકનું કુળ આગળ વધારવા જઈ રહી છે. દીકરી કઈ જેવી તેવી નથી. તો શા માટે આ દીકરીઓ માટે આપણે આટલું બધો વેરભાવ શા માટે? કયા કારણથી? મારી ઘેર દીકરી ભગવાને નથી આપી તો તારું બેડ લક છે. કારણ એની પરથી ખબર પડે કે તારું ઉપર બેલેન્સ 0 છે. સનાતન સત્ય. ભલે કોઈને કડવું લાગે, આઈ એમ નોટ સમથિંગ. હું કોઈ 1% વ્યક્તિ માટે નથી બોલતો. સમસ્ત આજે કળિયુગમાં સમસ્ત પ્રજામાં આપણા માણસ બનાયા ભગવાને, પણ ખોટા બનાયા છે. સત્યને પકડ્યું નહીં, સત્ય સ્વીકારવું નથી. સત્ય સાંભળવું ગમે છે, સ્વીકારવાનું થાય ને ત્યારે છાતી ફાટી જાય છે. કારણ કે સનાતન ધર્મની ગાદી છે. હું 0.1% એક વ્યક્તિ માટે નથી બોલતો. મને તમને બધાને આ શબ્દો લાગુ પડે સાહેબ. અમે કઈ ગાદી પર બેઠા એટલે કઈ ઠૂઠ ન થઈ ગયા. આ મારે પણ જીવનમાં ઉતારવાની વાત છે. આપણા શાસ્ત્રો બતાવે છે, હું નથી કહેતો, મારું શાસ્ત્ર કહે છે સાહેબ. છતાં ઘણાને ખોટું લાગે. મને કઈ પરવા નથી, કારણ કે સનાતન ધર્મની ગાદી પર બેઠા છે. અહીંથી અસત્યનું ભાષણ અમારાથી કરાય. હું તમને ભ્રમિત નથી કરતો, સત્ય બતાવું છું. અને સત્યને સ્વીકારવું એ તમારી મારી જવાબદારી છે. બાકી ગમે તેટલા તીર્થો કરો, ગમે તેટલી જાત્રાઓ કરો, ગમે તે કરો, પણ સત્ય ન સ્વીકાર્યું અને એમાં સુધારો ના લાયા તો પછી એ તીર્થો ફરવાનું કોઈ જરૂર નહીં. જીવનમાં એક્સેપ્ટ કરો, સ્વીકારી લેવાની જરૂર છે કે હા ભાઈ વાત સાચી છે. અને હું નથી કહેતો, શાસ્ત્રમાં પ્રમાણ આપેલા છે, એના પુરાવા છે સાહેબ. અને આ પુરાવા મેં તો નથી બનાવેલા ને, આપણા ઋષિ મુનિઓની પરંપરા ચાલી આવી છે. અને એ દીકરીને તમે કહો કે મા બાપ અમે હતા, હવે સાચા સાસુ સસરા એ છે, એની સેવા કરજે. અને ત્યારે છેલ્લે માં 2 હાથ જોડીને વિનંતી કરે છે દીકરીને, શું કે તારા સ્વામીનું છે માન, તારા સ્વામીનું છે માન, તારા સ્વામીનું છે માન, તારા સ્વામીનું છે માન, એનું જાળવજે તું માન, એમનું જાળવજે તો માન, એનું જાળવજે તું માન, એમનું જાળવજે તો માન. મોહિની પ્રીતમને પૂજીને કુળ દીપાવજે રે, તારા પ્રીતમને પૂજીને કુળ દીપાવજે રે. એ દીકરી સાસરિયામાં જઈને કુળ દીપાવજે રે. દીકરી દાસરિયામાં જઈને કુળ દીપાવજે. એ બેટા, છેલ્લી શિખામણ તારા પતિનું માન છે, ક્યાંક એનું અપમાન ન થાય એવું જીવન ના જીવતી તારા પતિનું માન સન્માન જાળવજે. એ છે સાચા શ્રી ભગવાન. અને વાત સાચી છે, શાસ્ત્રમાં લખ્યું છે, બહેનો માટે પોતાનો પહેલો ભગવાન કોણ? પોતાના પતિ. કેટલા ભગવાન માને છે? આગળ ઊંચી કરો તો. જે પોતાના પતિને ભગવાન માનીને રોજ હવામાં એની પૂજા કરતા હોય, અંગૂઠો ધોતા હોય, પગે લાગતા હોય, એમનું કહેલું દરેક કાર્ય કરતા હોય, કેટલા છે એવા?
જો હવે આવું બધી દંડા પાછા ખેંચાઈ ગયા ને. અહીં બેઠા હોય જોજો તમારા હોય તો કે તમને ભગવાન મોના છે પતિ કમ પટાવાળા જ્યાદા. એ દૂધ લેતા આવજો. નોકરીથી બિચારો કાયો આવ્યો હોય આવતો ઠેલું પકડાઈ દે એમને હેડે આયા દૂધ છે ની ચા ફેની પીશો આ ગિલોડો થઈ રહ્યો જાઓ બટાકા લેતા. અને બજારમાં નીકળે તારે જોજો શોપિંગમાં રવિવારે લઈ જાય તે પાછળ બિહાડીને ઢેડા કરીને લઈ જાય 2.5 મણનું બાચકું. અને મોલમાં જાય ચશ્મા આમ ચડાવે પાકીટ હોય મોબાઈલ ખસેડતી હોય પેલો છોકરું લઈને પાછળ ચાલતું હોય. તારો પતિ છે કે પટાવાળો છે? ખરીદી એટલી બધી કરે ટોલું ભરાઈ જાય પછી છેલ્લે બહાર નીકળવાનું થાય તો વળી પાછું પાકીટ ખભે પરવે હિસાબ કરતી એમ ચશ્મા ઉપર ચડાઈ ચાલ્યા કરે. પેલો બિચારો પાછળ 2 ઠેલો લઈને હેડે 2 વડ વરી ગયો હોય. હા તો પતિ છે કે પટાવાળો છે પણ તો એ જ નહીં સમજાતું. જો કે તમે એવું ડાકોરમાં નહીં થતું હોય. આ તો અમારા બની એટલે વચ્ચે જ પાછું વડોદરા તો સંસ્કારી નગરી એને તો કશું કહેવાય નહીં. અને સુરતની તો મુહૂર્ત જ કઈ અલગ છે એની તો વાત જ નહીં કરવાની. અને મુંબઈની તો વાત જ અલગ છે. મુંબઈ અનોખું શહેર રંગરંગીલું શહેર એટલે મુંબઈ અને અમારું રાજકોટ તો રંગીલું એના જેવું બીજું કોઈ શહેર નહીં. એટલે ભાઈ બધાને મારા અન્યાય ન કરે. ખાલી ખરાબમાં ખરાબ તાલુકો અને ખરાબમાં ખરાબ જો કોઈ હોય આ ભારત ભૂમિમાં ઈડંબા વનની ભૂમિ એટલે મારી ભૂમિ. હું ઈડંબા વનના રાક્ષસના વંશજમાંથી આવેલો છું. અમારો સાવલી તાલુકો એટલે ઈડંબા વન. મહાભારત ખોલીને જોઈ લો ઉલ્લેખ છે. અમારો હાવલી તાલુકો એટલે ઈડંબા વન ગણાય. અને તે કઈથી ટુવા ટીંબા તાળાઉનીના કુંડ. જો ભીમે ઈડંબા જોડે લગ્ન કર્યા હતા તો આજે ચોરી છે. તાળાઉનીના કુંડ છે સેવાલિયા પાસે. તમે બધા ડાકોર ભણી વાળાને ખાસ ખબર હોય. એટલે અમે ઈડંબા વનના છીએ. એટલે અસુરી વૃત્તિ અમારામાં રહેવાની ને કારણ કે લોહીના ગુણ ક્યાંય જાય કોઈની નજરમાં અમે અસુરી હોય એવું કશું નહીં. જેની જેવી દ્રષ્ટિ એવી અમારી વૃત્તિ. અને હું તો સ્વીકારી લઉં છું કે આપણે જે છે એ છે. હું ઢોક પીછોડા કરતો નહીં. જે વાત છે એવો દેવાનું. મેકઅપ કરીને ફરતો મને આવડતું નહીં. અને મેકઅપ ઉતરી ગયા પછી તો ઓરિજિનલ આવે ને એટલે તો મેં દક્ષાબેનને સૂત્ર આપી દીધું છે સત્ય છુપમ તબ દિખમ સુંદરમ. સત્ય છુપાય તારે સુંદર દેખાવાય. એટલે પીછો મારવાનો આપણે જેવા છે એવાનો. सच्चाई छुप नहीं सकती बनावट के असूलों से खुशबू आ नहीं सकती इस प्लास्टिक के फूलों से. आ शोभा વધારે સુગંધ ના આપે. અને આ ભલે કર્મય જતું પણ આમાંથી સુગંધ મળે. એમ જીવનમાંથી ભલે ગમે તે થાય જીવન તમારું સુગંધમય હોવું જોઈએ. બહારના આડંબર અંતે કામ નહીં લાગે. એ બહારનો સ્પ્રે કોને છોટવા પડે? અંદર સુગંધ ના હોય એને. એટલે તો બોમ્બે થી ઠેઠ આવ્યો લેડીઝ પરફ્યુમ. સમજી ગયા? આ સ્પ્રે મારવાનું કારણ શું મને હજુ નહીં સમજાતું. હું બહુ રિસર્ચ કરું શા માટે મારીએ છીએ આપણે. કઈ કોને મને એની પાછળ કઈક તો રીઝન હશે ને. એમને એમ તો બન્યું નહીં ને પરફ્યુમ. શું આવે? સુગંધ આવે. શેમાંથી? પણ એ સુગંધ શા માટે આપણે પ્રસરાવી પડે? કે આપણી બાજુનો બેઠેલો ને આપણો શું ના ગંધાય? આવે સમજણ પડી. તો તારી અંદર દુર્ગંધ છે એ વાત નક્કી. તો આપણી દુર્ગંધને ચૂકવવા માટે સ્પ્રે મારવું પડ્યું. સાહેબ જેના જીવનમાં દુર્ગંધ ના હોય, જેના પરસેવામાં જ ખાર ના હોય, જેનો પરસેવો જ કાયમ ગંધાતો ના હોય એને પરફ્યુમ મારવાની જરૂર પડે ખરી? એને હાબુથી નાવાની જરૂર પડે ખરી? અને ઈ મેં અપનાવ્યું છે. 27 વર્ષ થયા શરીર પર હાબુ નથી લગાવતો. તમારે કેમ લગાવવું પડે? આવું સમજાવું છું. તમારા પરસેવો કેમ ગંધાય છે? પરસેવો તો મને થાય છે, નથી થતો એમ નહીં. પણ હું એનું અભિમાન નથી લેતો. પણ મને ગૌરવ છે. કેમ? કે આહાર શુદ્ધ છે. યાદ રાખજો,
આ તમારા પરસેવા ગંધાવાનું કારણ આહાર. જેવું ખાશો ને એવું જ અંદરથી બહાર આવશે. આહાર શુદ્ધિ, સાત્વિક ભોજન કરો. આપણા ગઈડિયાઓ સાત્વિક ભોજન ખાતા હતા. ગઈડિયાઓનું ક્યારેય પરસેવો નહીં ગંધાયો. ગઈડિયાઓએ ક્યારેય પરફ્યુમ નહીં વાપર્યા. ગઈડિયાઓએ ક્યારેય હારા બેના હાબુ નહીં વાપતા. નાવાના હાબુ, કપડો ધોવાના હાબુથી જ માથું ધોઈ નાખતો હતો. તે દાડ કોઈ શેમ્પુ નહોતો. છાશને માટીથી માથું ધોતા હતા. એમના માથામાં તે દાડને લીખો જુઓ નહોતી પડતી. અને અત્યારે વાર ધોરો થઈ જાય છે. ગમે તેટલો હારો શેમ્પુ વાપરો. કેમ? ક્યારે રિસર્ચ કર્યું છે પોતાની જાત ઉપર? બહારની વાત તો છોડો, કારણ કે અંદર ખાર ભેગો થયો છે એટલે બહાર આવવાનો જ છે. આહાર શુદ્ધિ. પહેલાના ઘડિયા તમે જુઓ, આપણા વડવાઓ, આપણા ઘરમાંથી શરૂઆત કરો. આપણે બહાર નહીં જોવાનું. સાત્વિક ભોજન બનતું હતું. ઘરનું જ બધું ખાતા હતા. અનાજે ઘેર પકવે, ખેતીઓ કરે, ઘરનું જ બધું અનાજ, શાકભાજી, બધું મસાલા બધું ઘેર જાતે ખોડે. અત્યારે બધું રેડીમેડ થઈ ગયું, બધું કેમિકલ યુક્ત. એના કલર લાવવા માટે અંદર કેમિકલો એડ થવા મળ્યો. ટેસ્ટ લાવવા માટે અંદર અનેક જાતનો કેમિકલો નખાવા મળ્યો. અને એ બધું અંદર જાય પછી એ ખાર બહાર ના આવે. એ બહાર આવે પછી ઉકેળો ગંધાય ના તો શું થાય? એટલે આપણે શરીર નહીં, અને હું તો ઉકેળો માનું છું. કચરા પટ્ટી નાખવાનું. કચરા પેટી તો હારી, કચરા પેટી કરતો આ પેટી ખરાબ બનાવી દીધી આપણે. એટલે આ બધું નવું ઉત્પન્ન થયું છે. આ સનાતન સત્ય છે, માનો કે ના માનો. મને તો વાંધો નહીં, ખાઓ ભાઈ. તમારા પૈસા બગડશે, તમારા પૈસા પેટ બગડશે, શરીર તમારું બગડશે, મારું બગડવાનું? હું તો નહીં ખાતો, પણ આ એક સનાતન સત્ય છે. આહાર શુદ્ધિ, તો તમારા વિચારો શુદ્ધ થશે. આપણે સુધરીશું, ઘર સુધરશે તો ચારને કહીશું ફર્યું સુધરે, ગામ સુધરે, સમાજ સુધરે, શહેર સુધરે તો રાજ્ય સુધરે તો આખો દેશ સુધરે. પણ શરૂઆત આપણાથી કરો. ગમે તોથી કરો, શરૂઆત આપણાથી કરો. સ્વથી ચાલો. પારકાનું ના જુઓ. પેલું ફલાણું આવું કરે છે, તું આવું કરું ના. દેખાદેખી પડશો તો લેવાઈ જશો. શરૂઆત આપણાથી કરો. સ્વથી શરૂઆત કરવી. કોઈ પણ કાર્યની સુધરવાની શરૂઆત કરવી હોય તો પોતાનાથી કરવી. બાકી હોમાન સુધરવા જશો તો તમે છો એના કરતા વધારે બગડી જશો. એ વાત 100% છે. શરૂઆત સ્વથી કરો. કોઈ પણ વસ્તુની શરૂઆત કરો, સ્વથી કરો. પોતે અમલમાં મૂકો. બીજો મૂકે કે ના મૂકે, બીજાનું જોઈને ચાલશો. એટલે તો મને આપણા વડોદરા વાળા રિક્ષાઓ વાળા પાછળ લખે બહુ જ ગમે છે. ખબર છે શું લખે મીનાબેન? આપણા વડોદરાના રિક્ષા વાળા મોટા ભાગે પાછળ લખે છે. એ વાક્ય મને બહુ જ ગમે. તું તારું જો. રિક્ષા વાળા લખે. આપણા કરતો અભણ છે. આપણે ભણેલા ગણેલા એજ્યુકેટેડ છે. તોય આ કોઈ દાડ આપણે વિચાર્યું ના કે આવું લખાય. પણ એને લખી દીધું કે તું તારું, મારું જોઈને ચાલીશ તો ખાડા. બસ. પણ છતાં આપણે બીજાનું જોઈને ચાલીએ, નકલ કરીએ છીએ. અકલ ના હોય. ટીવીમાં નવી હાડી આવી, સિરિયલમાં આજે પેલી હું કઈ વચ્ચે આવતી હતી, અમુક જનો તો રેગ્યુલર જુએ રાતે. અનુપમાએ આવી હાડી પહેરી એટલે બીજે દાડ પેલાનું આઈ બને. આ નકલમાં અકલ ના હોય. એ તો પૈસા ખર્ચીને અને તે તમે જોજો. મને સિરિયલો જોતો નહીં, અભરું ખરો. કારણ કે ટીવી નું રિમોટ હું પકડતો જ નહીં. હું ટીવી નો દુશ્મન જ છું. એટલે એ તમે સિરિયલો, હું તો સાંભળેલું કહું, જોયેલું કહું. આજે જે સિરિયલ નો હપ્તો પત્યો એ કાલે ચાલુ થાય, કાલે પત્યો એ પમદાડ ચાલુ થાય, રિપીટ થાય ને, ચાલ્યા કરતો હોય. આજે પહેલો ભાગ આવ્યો, કાલે બીજો ભાગ આવ્યો, કાલે ત્રીજો ભાગ આવ્યો. અઠવાડિયે એક હપ્તો પૂરો થાય. તમે પણ એમનો લુગડો જોજો. આજે પહેર્યો છે ને જ કાલે પહેર્યો છે. તૈવ્યો નયા વગર રહેત્યો છે. આટલું વિચાર્યું કે આજનો કપડો જ કાલે બતાડશે. તો તમે આજનો કાલે કેમ નહીં પહેરતો? તો પછી એને હાડી પહેરી એવી તમે પહેરો શું લેવા? આજે 90% ઘર, 90% ઘર ટીવીની એડ ઉપર ચાલે છે. ટીવીમાં નવી એડ જાહેર થઈ એટલે ચાલુ થઈ ગયું. લાવો સાહેબ, એ તો ધંધો કરવા બેઠા છે. તમે સમજી વિચારીને હેડો ને તો તમે લેવાઈ જશો. હપ્તા ભરીને મરી જશો. કારણ કે છે આપણી. અને હું તો આજે કહું છું ને, જેટલી આપણી કેપેસિટી હોય ને એટલી દોટ મરાય, નહીતર હોપ ચડી થાય. આપણું જે છે ને એ જ સાચું સાહેબ. નકલમાં અકલ ના હોય. એટલે કહેવાનું કે દીકરીને આપે છે કે જાઓ અને વિદાય થાય. આ બાજુ એક બાજુ શોખ,
તમે જોજો, દીકરી ગમે તેટલો બાપે ખર્ચો કર્યો છે, ગમે તેટલા આનંદ મંગળ ગીતો ગવાતા હોય, પણ અંત જ્યારે દીકરીનો વિદાય આવે ત્યારે મંડપ કેવો લાગે? સ્મશાન જેવો શાંત થઈ જાય. દરેકના મોઢા પરથી હાસ્ય ઉડી જાય. જે ઘડી પહેલા આનંદ કિલ્લોલ કરતા હતા. એટલે જ કહું છું ને કે જે તમને ને મને હસાવે છે એ જ મને ને તમને અંતે રડાવે છે. અને લક્ષ્મી આવતી સારી લાગે, જતી મને ને તમને રડાઈને જાય છે. તો આજે લગ્ન પણ આ જ વસ્તુ છે. લક્ષ્મી દીકરી સ્વરૂપ છે. પિતાનું ઘર છોડીને જાય લક્ષ્મી એટલે પિતાને ઘેર રડે છે, અને સામે લક્ષ્મી ગૃહ લક્ષ્મી આવી રહી છે એટલે સાસરીમાં એનો વધામણાની તૈયારીઓ ચાલી રહી છે. ચાલે છે કે નહીં? એક બાજુ શોક, પિતાને ઘેર શોક, સાસરીમાં આનંદ. કેમ કે મારી ઘેર વહુ આવે છે, મારી ઘેર વહુ આવે છે. અને આવે એ વહુ આવે એનો ઓવારના લેવાય, પગલો પડાય, આરતી ઉતારાય, એનો પોકણો થાય, આનંદ મંગળ કરે, એના ઓવારના લે, બેસાડે, એને સુંદર સુંદર ભાત કરે, અને પહેલી વાર એને રસોઈ ઘરમાં કાલે. યાદ રાખજો, દીકરીને રસોઈમાં પૈણીને આવે પહેલી વાર એને રસોઈ શું આપણે બનાવડાવીએ? ગળ્યું, કંસાર. કંસાર તો હમણાં ચાલુ થયો, પણ પાછળ બેઠો છે સૌરાષ્ટ્રમાં. દીકરી પૈણીને આવે પહેલું એના હાથે શું બનાવડાવે? યાદ રાખજો, મારા સૌરાષ્ટ્રનો રિવાજ છે કે પૈણીની દીકરી આવે એટલે હાહુમાં એને બીજું કંસાર બંસાર સાઈડ પર, જા બેટા રોટલો બનાય. અને એ રોટલો જો કમ્પ્લીટ બને અને કમ્પ્લીટ એ રોટલો ઘડીને બનાવે તો સમજી લેવાનું કે આ 100% હોનું છે, આ 24 કેરેટ ગોલ્ડ છે, ડુપ્લિકેટ ન હોય. એની પરથી એના સંસ્કાર ખબર પડી જાય કે માએ કેવા સંસ્કાર આપ્યા છે. હા, સનાતન સત્ય. સૌરાષ્ટ્રમાં પહેલા નિયમ હતો, સાસરીમાં વહુ જાય એટલે પહેલી વાર એના હાથે કંસાર નહીં, એના હાથે રોટલો ઘડાવે અને રોટલો બનાવે. અને રોટલો જો કમ્પ્લીટ થાય તો સમજી લેવાનું 100%નું સોનું છે, આ 100%, 24 કેરેટ ગોલ્ડ. આ નોય બગસરું સમજી લેવાનું. બા આ રિવાજ સાચો ને? ખબર છે બા? તમે સૌરાષ્ટ્રમાંથી ઉછર્યો તોય ના ખબર પડી, પણ મૂળ તો તોનું ને. આ એક સનાતન સત્ય છે બાપ. તમારી પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ પારણામાંથી એન્ટ્રી થાય ને તોથી જ ખબર પડી જાય કે આ વાવાઝોડું કેવું ધમાચકડી મચાવશે. ખરેખર એટલે આ લક્ષણ બતાવે છે. અને એ રોટલો બને અને કમ્પ્લેટ, અને જો રોટલો ઘડતી હોય ને ત્યારે તમે જોજો કલાડું દાંત કાઢતું હોય. તમે જોયું છે કોઈ કલાડાનું દાંત કાઢતું? આવડતા જ નહીં, કઈથી જોવે? ચૂલા જ નીકળી ગયા, ઘાસ આવી ગયા. ગીતાબેને કદાચ જોયું છે, ઘડ્યો તમે જોયું છે, કલાડું ઘડે ને રોમ ચૂલા ઉપર, પછી એમ રોટલો નાખે ને પછી કલાડું હશે ને કે નહીં હસતું? કેટલાય જોયું છે કલાડાને હસતો? જોયું છે ને? એ કેમ હશે એ ખબર નહીં. તારા રોટલામાં ચોરીઓ નહીં એની ગેરંટી કલાડું આપે, બાકી ઘણો વચ્ચે ચોરીઓ રહી જાય. ખબર છે? વચ્ચે જાડો અને આજુબાજુ પાતળો. કમ્પ્લેટ જો રોટલો હશે તો કલાડું હશે ને, અને રોટલામાં ખોમી હશે તો કલાડું ક્યારેય નહીં હશે. આ લખવું હોય તો લખી રાખો, કાલ ઘેર જઈ ટ્રાય કરવો હોય કરી જોજો. હા, સનાતન એનું કારણ છે. તમને કહેશે કે બાપુ પણ મારા બા હતો ને, જેવો મોદી સાહેબ નો બાર નામ હીરાબા ને એવું મારા બાર નામ હીરાબા જ છે. અને બેને જોડે બિહાડો ને તો બદલાઈ જાય એવો સેમ. મારી ભાઈ મારા બાનો ફોટો નહીં તો તમને બતાવતો, સેમ હીરાબા જેવો. એ હીરાબા ને મારા બા હીરાબા. આ 103 વર્ષ જીવે, મારી બા પણ 103 વર્ષ જીવી. યાદ રાખજો, મરીને તો સુધી મારી દાદીએ હાથ નહીં પકડવા દીધો કોઈ. અકબંજ. એનું કારણ છે સાત્વિક ખોરાક. ખોરાક જોડે બિહાડીને રોટલા ઘડતી મારી બા. એટલે પછી આ બધું મેં જોયેલું છે. સંસ્કાર શું હોય એ જોયેલા છે. આજનો છોકરોને પૂછો, ખબર નહીં હોય. કારણ કે સંસ્કાર દાદીઓને ટાઈમ જ નહીં ખોરામ બિહાડવાનો. હા, છોકરો હોય તો ખોરામ બિહાડીને ગીવારી ખીચડી ખવડાવે. લેખા બેટા, લેખા બેટા, ખા બેટા. કેમ તકે દાદો દાદી. અને દીકરી છે તો ખા ખાવું હોય, નહીં તો ધરી રહે. આ સંસ્કાર. દીકરાને ખોરામ બિહાડીને માટે ફેરવીને ખવડાવે.
અને દીકરીને તા કે ના આ તો પારકા ઘરનું નોણું ને આપણે શું ફારવાનું, ઉપરથી આ તો ઘેર ખાડા પાડવાય છે. અલા એ તારા પુણ્યની રસીદ છે, એ તારા ખાડા નહીં પાડતી. દીકરીની વિદાય થાય, કહેવાય સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે કે હે રાજન, આ બાજુ દ્વારકાની અંદર વેલકમની તૈયારીઓ ચાલી રહી છે. દેવકી અનેક સાથે સખીઓને લઈ અને ગેટ ઉપર દ્વારકાને આવે છે અને એમને લઈ જઈ અને ભોગના કરે છે, આરતી ઉતારે છે અને એમનો ઓવારણા લે છે. કહેવાય દ્વારકામાં ઉત્સવ ઉજવાય છે, સમય સમયનું કામ કરે, વખત વીતતો જાય, ઘણો સમય વ્યતીત થાય, પણ એક વખત કહેવાય ત્યારે ભગવાન કૃષ્ણના લગ્ન, પહેલા લગ્ન કોની સાથે થયા? રૂક્ષ્મણી સાથે. એટલે રૂક્ષ્મણી પટરાણી. ઘણા કહે છે ને 16,108, તો 16,000 ને 100 શું છે સમજી લેજો. બે ઉલ્લેખ છે. એક તો ભૌમાસુર નામનો અસુર રાજા હતો, અસુર વૃત્તિનો રાજા, કે નાના નાના ખંડિયા રાજાઓને લૂંટી અને એમની દીકરીઓ, કુંવારી દીકરીઓને લાવીને કેદમાં પૂરી હતી. એવી રીતે 16,100 દીકરીઓને કેદ કરી હતી. અને એ કન્યાઓએ જાણ્યું કે રૂક્ષ્મણીને પણ ભગવાને બચાય છે, બીજો લઈ જતો તો એની જગ્યાએ ભગવાન જાતે બચાય છે, તો આપણે પણ આજીજી કરો. એટલે બધી જ દીકરીઓએ 16,100 દીકરીઓ કનૈયાને પ્રાર્થના કરે કે હે દ્વારકાનાથ, અમારો પણ ઉદ્ધાર કરો, અમારો પણ આમાંથી અમને મુક્ત કરો, અમે આ પાપીના જેલમાં પડ્યા છે. અને ત્યારે કનૈયાએ એ ભૌમાસુરનો હન્યો અને 16,100 કન્યાઓને મુક્ત કરી, જેલમાંથી, કારાગૃહમાંથી મુક્તિ અપાવી. એટલે 16,100 કન્યાઓએ ભગવાનના પગ પકડી લીધા, પ્રભુ આટલો સમય અમે આ કારાગૃહમાં રહ્યા છે, આ પાપી ભૌમાસુરને ત્યાં રહ્યા છે, એટલે જગતનો કોઈ પુરુષ આવે અમારો હાથ નહીં પકડે, યાદ રાખજો. એટલે ભગવાને કીધું કે જાઓ, તમે નિશ્ચિંત થઈ જાઓ, મારા શરણમાં છો, આજથી તમે બધી મારી પટરાણીઓ કહેવાશો. ભગવાને એ 16,100 ને મુક્ત કરાઈ. બીજો ભાગવતમાં એનો આધ્યાત્મિક અર્થ એવો કર્યો છે, 16,100 એટલે આપણા જે 4 વેદ છે, વેદોની ઋચાઓ 16,100 છે. અને એ વેદનો સ્વામી કોણ છે? તો કે ભગવાન નારાયણ સ્વયં છે. એટલે વેદોની ઋચાઓ મુક્ત કરાઈ વેદમાંથી અને ભગવાન પોતે એના સ્વામી બન્યા. એટલે 16,100 આ રીતે. કારણ કે વેદ જ્યારે અસુર લઈ ગયો તો, અસુર ચોરી ગયો તો, કોણ કયો અસુર ખબર છે ને તમને? વરાહ અવતાર ભગવાને ધારણ કર્યો, હિરણાક્ષ. બ્રહ્માજીના વેદ ચોરી ગયો તો અને વેદની ઋચાઓ એને કેદ કરી હતી અને ભગવાને વેદને મુક્તિ આપી. ત્યારથી એ વેદની ઋચાઓ ભગવાન નારાયણને વરી ચૂકી. એટલે નારાયણ એનો સ્વામી થયો. એટલે 16,100 એનો સ્વામી પણ નારાયણ. બીજું 16,100 બતાવો કે આ આપણું હૃદય, આપણા શરીરની અંદર નાની 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 માથાના વાળ કરતા પાતળી આપણી અંદર શું છે? નસો છે ને. આપણા શરીરમાં જે નસો છે એ કેટલી છે ખબર છે? 16,100. એનો સ્વામી કોણ છે? તો કે હૃદય, હાર્ટ. કારણ કે બધી જ 16,100 નાડીઓને રક્ત પહોંચાડવાનું કામ કોણ કરે છે? હૃદય. અને એ હૃદયમાં કોણ બેઠો છે? તો કે નારાયણ, ભગવાન. તો એ પણ એનો સ્વામી થયો. એટલે 16,100 આ રીતે વર્ણન કર્યું. અને 8 કઈ? તો કે અષ્ટધા પ્રકૃતિ. આપણી અંદર પ્રકૃતિ કેટલી જાતની છે? 8 પ્રકારની. પણ 8 કઈ? તો કે પહેલામાં પહેલી રૂક્ષ્મણી, બીજી સત્યભામા, ત્રીજી જાંબવંતી. તો જાંબવંતી કોણ? આ જાંબવંતીનો ઇતિહાસ થોડો રજૂ કરું. જાંબવંતી એટલે જાંબવંત કોણ હતા? તમે બધાએ રામકથા તો સાંભળી છે. જાંબવંત કોણ હતા? દક્ષાબેન નહીં ખબર? ખબર છે તો બોલો ને. જાંબવંત કોણ હતા? સુગ્રીવના વાનર નતા, રીંછનો રાજા, રીંછોના રાજા અને જાંબવંતનો સેનાપતિ, સુગ્રીવનો સેનાપતિ, આગેવાન. અને એ જાંબવંતની દીકરી. આવો રામનો જન્મ ક્યારે થયો? ત્રેતામાં. કનૈયા ક્યારે જન્મ્યો? દ્વાપરમાં. આવો રામ ત્રેતાનો જાંબવંત દ્વાપરમાં એની દીકરીના કનૈયા સાથે લગ્ન કરાવે. તો જાંબવંતીની ઉંમર કેટલી છે ને તે કનૈયાની ઉંમર કેટલી છે? આવું ડિફરન્સ મારો, તમારો કેલ્ક્યુલેટર ખોટા પડશે.
પડે કે ના પડે? તો હું આટલા વર્ષ એને કુંવારી રાખીશ? આખો યુગ ગતો રહ્યો દક્ષાબેન, 1-2 જન્મની તો વાત નહીં, યુગ આખો પૂરો, કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા. અને છતાં એ દીકરી જામવંતે કનૈયાની સાથે પરણાઈ. કેમ? કે જ્યારે રામા અવતારમાં જાંબવંતે રામનું ઐશ્વર્ય જોયું, અને એક પત્ની, યાદ રાખજો આની પાછળનું લોજિક બતાવું છું, રીઝન શું? તો કે સીતાજીને માટે થઈ રામજીએ લંકાની સામે આખું યુદ્ધ માંડ્યું, હજારો અસુરોને માર્યા, પણ એક નારી અબડાની રક્ષા કરવા માટે થઈ ભગવાને કેટલું મોટી લીલા કરી. તો એ એવો પુરુષ જોઈએ કે જે પોતાની દીકરીની રક્ષા કરી શકે, એક નારીની રક્ષા કરી શકે, એ સન્માનને પાત્ર કહેવાય. એટલે તે દાડે જ એને નક્કી કર્યું હતું કે મારી દીકરીને પણ હું આવા જ પુરુષ સાથે પરણાઈશ કે જે એક દીકરીની અબડાની પત્નીની રક્ષા કરી શકે. પણ એ સંકલ્પ પૂરો કરવા માટે થઈ રાહ જોઈ અને એ સંકલ્પ પૂરો થયો. ક્યારે? તો કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ સ્વરૂપ પ્રગટ થયા, અને એમાંય કૃષ્ણને હીરો ચોરવાનું આડ લાગ્યું, અને એ હીરો જઈને પડ્યો તો ક્યાં? તો કે જાંબવંતની ગુફામાં. અને એ હીરો લેવા માટે કનૈયો ગયો અને જાંબવંત સાથે યુદ્ધ કર્યું, અને યુદ્ધમાં જાંબવંતને જીત્યો. જાંબવંત ઓળખી ગયો કે આ તો ગત જન્મનો રામ છે અને આ જન્મે કૃષ્ણ છે, તો મારી દીકરી હું એને. એટલે જાંબવંત જાની જોઈને હાર્યા એટલે કૃષ્ણને કીધું કે તમે જીત્યા છો, પણ મારી દીકરીનો હથેવાળો તમારે કરવો પડશે. અને ત્યારે જાંબવંતીનો હથેવાળો. સાહેબ, આજે હું તમને કહું છું, આની પરથી શું શીખવાનું? કે દીકરી માટે સંપત્તિ વાળો ના હોત શું? તમારી દીકરીને રાજી રાખે એવો છે કે નહીં? એની અંદર આ ગુણ છે કે નહીં? એનું પરિવારનું પાલન પોષણ કરી શકશે કે નહીં? દીકરો જોઈને આપો, દીકરાની સંપત્તિ જોઈને નહીં. એના બાપની સંપત્તિ ગમે તેટલી હોય, પણ જો એના દીકરાની અંદર તમારી દીકરીને ખુશ રાખવાની ત્રેવડ નહીં હોય, તો તમારી દીકરી ઘેર રડતી આવશે ને. દીકરા હોધો ને તો ગુણવાન હોધો, સંપત્તિવાન નહીં. એની કેપેસિટી છે કે નહીં? કમાઈને મારી દીકરીને રાજી રાખશે કે નહીં? મારી દીકરીને ખુશ રાખશે કે નહીં? આ જુઓ. પણ આજે આપણે સંપત્તિને મોયા છે, યાદ રાખજો. એટલે આપણી દીકરીઓ દુઃખી છે. વર હોધો ને તો એવો હોધજો કે બાપ મારી દીકરીને રાજી તો રાખી શકશે ને, મારી દીકરીની રક્ષા તો કરી શકશે ને, મારી દીકરીને ખુશ તો રાખશે ને. આવો વર હોધો. સંપત્તિ જોઈને આપશો ને તો સંપત્તિ તો 4 દાડા ઉડાડી દેશે. તમારી દીકરી રડતી તમારી ઘેર આવશે. એની હેસિયત શું છે એ ના જોશો, એના અંદર હિંમત શું છે એ જોજો. આપણે હેસિયત જોઈને વાત કરીએ છીએ, એની હિંમત જુઓ સાહેબ, કે મારી દીકરીને રાજી રાખે કે નહીં, એની હિંમત છે કે નહીં, પૈસા કમાવાની ત્રેવડ છે કે નહીં, એનામાં ટેલેન્ટ છે કે નહીં. એનું ટેલેન્ટ જુઓ, એની સંપત્તિ નહીં. અને આપણે સંપત્તિ જોઈને તારી દીકરીઓ પૈણાવતા થયા, ત્યારથી આપણી દીકરીઓને દુખાવતા થયા. બાકી પહેલેનો ઘેડિયો બેઠો છે, જોવાય નતો ગયો, મોયરામાં આવે તો હદી જોતો નતો, કાકે શેરો નાખ્યો હોય, બે નહીં તે દાડ આટલે ઓળ્યું હોય, એકબીજાને ચહેરા નતા જોયા. એ તો હવે બધું આ ચહેરા જોઈને ચાલુ થઈ ગયું. એટલે તો મારો કવિ કહે છે, ચહેરા ક્યા દેખતે હો દિલ में उतर कर देखो ना, दिल में उतर कर देखो ना, चेहरा क्या देखते हो दिल में उतर कर देखो ना, दिल में उतर कर देखो ना. पल में मौसम बदल जाएगा और पत्थर दिल भी पिघल जाएगा. पल में मौसम बदल जाएगा और पत्थर दिल भी पिघल जाएगा. अरे मेरी मोहब्बत में कितना असर तुम देखो ना, कितना असर तुम देखो ना. चेहरा
क्या देखते हो दिल में उतर कर देखो ना दिल में उतर कर देखो ना ચહેરા જોઈને લગ્ન ન કરાય સાહેબ, એની સંપત્તિ ના જોશો, એની સદમતી જુઓ. એટલે કહેવાનો અર્થ કે આજે જાંબવંતી સાથે લગ્ન થયા, ત્યાર પછી કાલિંદી એટલે કે યમુનાજીનો અવતાર. આમ 8 પ્રકૃતિ છે કનૈયાની, અષ્ટધા પ્રકૃતિનો સ્વામી કહેવાય. એટલે 16,108, 108 ઉપરની 8 કઈ ઘણા કે છે કે રાધાજી, પણ ના, રાધાજીને ગણતરીમાં નથી લીધા. પટરાની કોણ છે? રૂક્ષ્મણી. યમુનાજી મહારાણી, અને રાધાજી કનૈયાના હૃદયની રાણી છે. સાહેબ યાદ રાખજો, રાણી તો ત્રણેય છે, પણ ત્રણેયનો ફરક છે. એક મહારાણી છે, એક હૃદયની રાણી છે, અને એક એની પટરાણી છે. 8 પટરાણીમાં મોટામાં મોટી તો પહેલી કોણ? રાધા, રૂક્ષ્મણીજી. અને તમે બીજું જુઓ, રાશિ પર જાઓ તો માર ખાઈ જાઓ. રૂક્ષ્મણી અને રાધા, રાશિ તો એક જ છે, પણ ભાગ્ય જુદો છે. એક ખાલી મેલમાં રહી અને પેલી સર્વત્ર પૂજે. જો કનૈયો તો રાધા. કેમ? સમર્પણ. સમર્પણ, નિષ્કામ, નિષ્કપટ, સહજ ને સરળ, સમર્પિત ભાવ. પેલી પાવર જમાવે કે ના હું કરું એ જ થાય. અને હતું રૂક્ષ્મણીને થોડો અભિમાન હતું, કારણ કે લક્ષ્મીનો અવતાર હતા ને, એટલે થોડો તો ઈગો હોય જ. રાધા નામ જરાય અભિમાન નહોતું, યાદ રાખજો. પણ જ્યાં અભિમાન આવે તો કનૈયો કહે છે કે એને હું સાઈડ પર બેહાડી દઉં છું, એને મારી જોડે રાખતો નથી. રૂક્ષ્મણી ક્યાંય નહીં. તમે જાઓ દ્વારકા જશો તો રૂક્ષ્મણીનું મંદિર અલગ છે. એ ઓમની છે ને પેલો ઓમના છે, બેન બનતું જ નહીં. અત્યારે ઘણું એવું થાય, ભાઈ ઓમ હોય, ભાઈ ઓમ હોય. જો કે આપણા વડોદરામાં એવું નહીં તો સારું છે. પણ કહેવાનું તાત્પર્ય કે અભિમાન, લક્ષ્મી ભલે તમારી પાસે ગમે તેટલી લક્ષ્મી છે, અભિમાન કરશો તો ભગવાન તમને એનાથી દૂર કરશે. દ્વારકાધીશે લક્ષ્મીજીને દૂર રાખ્યા. કેમ? કે અહંકાર હતો કે હું દ્વારકાધીશની પત્ની છું ને હું લક્ષ્મી છું, મારા ઐશ્વર્ય છે. ઐશ્વર્યનું અભિમાન આવ્યું એટલે ભગવાને એમને દૂર કર્યા છે. સાહેબ ક્યારેય પોતાના પતિની સંપત્તિનું અભિમાન નહીં કરવું, યાદ રાખજો. ખાસ બહેનોની અંદર આવી જાય છે, મારો પતિ બહુ કમાય છે, મારો પતિ આમ છે, મારો પતિ તેમ છે, આમ કરી નાખું તેમ નહીં. ભગવાન તમને દૂર કરી દેશે. આ તમારું અભિમાન તમને ડૂબાડી દેશે. ઐશ્વર્યનું, સંપત્તિનું, પતિની ગમે તેટલી સંપત્તિ હોય, ક્યારે એનું અભિમાન નહીં કરવું. એનો દાખલો મારા દ્વારકામાં જઈને જો નજરે જોઈ લેશો કે રૂક્ષ્મણીને દૂર કર્યા છે. કેમ? કે લક્ષ્મીજીની અંદર, આજે રૂક્ષ્મણીજીની અંદર અભિમાન આવ્યું હતું દ્વારકાધીશની સંપત્તિનું. ભાગવતમાં નિરૂપણ કર્યું છે. ક્યારે પોતાના પતિની સંપત્તિનું અભિમાન નહીં કરવું, નિરાભયમય ન રહો. જે છે, જે મળ્યું છે એ મારા ભાગ્યનું મને મળ્યું છે, બસ એમ જ રાજી રહો. ઘણો તો બહાર ડંફાસો મારે, તમે જોજો. હું છું અમાર તો બહુ, અમાર તો ઓમ, અમાર તો તેમ. અરે રેવા દે, આ કાલે જતું રહેશે, ખબર નહીં પડે. જો વાવાઝોડું આવ્યું, એકાદ અવર ચંડી આવી ગઈ ઘરમાં તો બધું સફાચટ કરી નાખશે. અને સનાતન સત્ય છે. ક્યારે સંપત્તિનું અભિમાન ના કરો. પોતાનો પતિ ગમે તેટલો કમાતો હોય, કારણ કે બહેનોને શું છે, બીજોને નીચો પાડવાની ટેવ છે. સમજો, જો કંઈક હારી નવી હાડી લાયા છે, કંઈક હારી વસ્તુ લાયા છે, તો 10 બેનપણીઓને બોલાવશે, પ્રદર્શન કરશે. જો મારી ઘેર આ છે, આટલાનું છે, આમ છે, આ છે, 3 જણોને બતાવશે. હા, અને નવી હાડી પહેરે છે ત્યાં તો થોડીક વાર એમ કરશે. પેલું બાજુવાળું જોવે છે, પૂછે કઈથી લાવી એમ. આ એક સનાતન સત્ય. બહેનોને ભપકા બતાવવાનો બહુ શોખ. જો કે અહીં બધા બહુ સારા છે, તમે ભપકા નહીં આટલા દાડા બતાયા. આ તો અમારા બની વાત છે. તમે તો બધા બહુ સરસ છો, સાદા, સિમ્પલ, સરળ ભજન કરો છો. ભપકો ક્યારેય નહીં બતાવો, નહીં તો ભપકો ક્યારે ઉડી જાય કહેવાય. અભિમાન ક્યારે નહીં કરવું. ગમે તેટલી સંપત્તિ હોય, સંપત્તિનું અભિમાન મનમાં ના આવવું જોઈએ. મેં એટલે જ કીધું ને, પ્રેમ અને પૈસાનું ક્યારે પ્રદર્શન ન કરાય. એ અંતર છે, એને ગુપ્ત રાખો, એ ગુપ્ત જ રાખો. તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, એ સંપત્તિનું કઈ પ્રદર્શન કરવાનું ના હોય. તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ હોય, બુદ્ધિનું ક્યારે પ્રદર્શન નહીં કરવું. એને શાંત રાખો, સહજ રહો, સરળ રહો. અને ક્યારે કહેવાય કે આજે ભગવાનના આ રીતે અષ્ટધા પ્રકૃતિ, તો પ્રકૃતિ કઈ તો અમારું ભાગવત કહે છે કે એક તો આકાશ, વાયુ, જળ, અગ્નિ,
ભૂમિ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 8 પ્રકૃતિ આપણી અંદર છે. અને એ અષ્ટધા પ્રકૃતિનો સ્વામી પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ છે, આપણી અંદર બેઠેલો ભગવાન છે. એટલે અષ્ટધા પ્રકૃતિની વાત કરી. સુખદેવજી મહારાજ રાજાને પૂછે, હે પરીક્ષિત, હવે તો કે બસ પ્રભુ મને એટલું સમજાવી દો કે ભગવાનની લીલાઓમાં કોઈ લીલા બાકી રહી ગઈ? તો કે હા, સાંભળી લે. એક વખત બન્યું છે એવું